ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ વસ્ત્રાલ અને ન્યૂ મણિનગર વેદાંતના 20 ગૌરવશાળી વર્ષની ઉજવણી કરતા ખરેખર અદ્ભુત વાર્ષિક ફંક્શન વેદાંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારા આદરણીય નિયામક અને સ્થાપક શ્રીમતી ઋત્વી વ્યાસે વેદાંતની 2 દાયકાની શ્રેષ્ઠતાની નોંધપાત્ર સફરને પ્રતિબિંબિત કરતી પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું। દોષરહિત વ્યવસ્થાઓથી લઈને ભવ્ય સન્માન સમારોહ સુધી દરેક વિગતવાર વિચારપૂર્વક આયોજન અને સુંદર રીતે ચલાવવામાં આવ્યું હતું। વાઇબ્રન્ટ નૃત્યો, અદ્ભુત વેશભૂષા, શિક્ષકો અને બાળકોનું સન્માન અને એકીકૃત સંકલન એ સમગ્ર ટીમની અતૂટ મહેનત અને સમર્પણનો પુરાવો હતો। માનનીય મહેમાન તરીકે શ્રી હસમુખ પટેલે આવું પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું। આવી યાદગાર અને હૃદયસ્પર્શી ઘટના બનાવવા બદલ દરેક સભ્યને અભિનંદન। તમારા પ્રયત્નોએ હાજર દરેક વ્યક્તિ પર અમિટ છાપ છોડી છે। मैं जया सुखवानी, प्रिंसिपल ऑफ वेदांत इंटरनेशनल प्री स्कूल न्यू मणिनगर। आज हमारा एनुअल फंक्शन है स्कूल का, जिसमें हम स्कूल का कंप्लीशन ऑफ 20 इयर्स सेलिब्रेट कर रहे हैं। वेदांत को आज 20 साल पूरे हो गए हैं एंड इसमें हम लोग सेलिब्रेट कर रहे हैं वैल्यूज़, वर्च्यूज़, विक्ट्री एंड विजन, जो हम बच्चों को भी सिखाते हैं कि एल्डर्स की रिस्पेक्ट करनी चाहिए, उनकी वैल्यू करनी चाहिए। ये सारा ज्ञान हम उन्हें स्कूल में सिखाते हैं। उसी का ही आज हमने सेलिब्रेशन रखा हुआ है एंड उसके के साथ साथ हम सारे बच्चों को उनके हार्डवर्क के लिए अप्रिशिएट भी कर रहे हैं। जो वो लोग अपने एंड से जो मेहनत करते हैं उसके लिए हम उनको अप्रिशिएशन देते हैं। मैं अपनी पूरी टीम को थैंक यू बोलूँगी। आज हमारे स्कूल ने जो भी आज अचीव किया है वो हमारे सब टीचर्स की वजह से है, हमारे डेडिकेटेड टीम की वजह से है। मेरे को पार्टनर पूनम दवे एंड हमारे बैकबोन मिस्टर ब्रिजेश दवे। सो थैंक यू ऑल ऑफ यू फॉर एवरीथिंग। હું વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની વસ્ત્રાલ બ્રાન્ચથી રાજેશ્વરી શાહ બોલું છું। હું ત્યાંની પ્રિન્સિપાલ તરીકે વર્ક કરી રહી છું અને આજે અમારા સ્કૂલમાં અમારી શાળાના વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની ન્યૂ મણિનગર બ્રાન્ચ અને વસ્ત્રાલ બ્રાન્ચે ભેગા મળીને એક વેદાંતોત્સવ નામનો એન્યુઅલ ફંક્શન આજે અહીંયા ઉજવ્યો છે મુક્ત જીવન ઓડિટોરિયમમાં, જેમાં બધા જ બાળકોના માતા પિતા, એમના ફેમિલીઝ, દાદા દાદી વગેરે આવ્યા છે। પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે ઉજવાઈ રહ્યો છે। આ વેદાંતોત્સવ જે મનાવી રહ્યા છે આપણે, એ આપણા વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલને 20 વર્ષ થવાના ઉત્સાહમાં આપણે આ ઉજવી રહ્યા છીએ। દર વર્ષે એક પ્રોગ્રામ આપણે એન્યુઅલ ફંક્શન તરીકે ઉજવીએ છીએ અલગ અલગ તરીકે, પરંતુ આ પ્રોગ્રામ જે છે ખાસ છે કારણ કે તે છે વેદાંતોત્સવ। જેમ વસંતોત્સવ હોય છે એવી રીતે 20 વર્ષ થયા છે, એટલે જેમ આપણામાં કહેવાય છે 16 શાન 20 વાન, એવી જ રીતે હું એમ કહેવા ચાહીશ કે આજે 20 વર્ષ પૂરા થયા છે તો વેદાંતની આપણી આ જે બધી પ્રવૃત્તિઓ છે એ ખૂબ જ નિખરીને સામે આવી છે। કારણ કે વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ માત્ર બાળકોને કરિક્યુલમ જ નથી આપી રહી, કો કરિક્યુલમ એક્ટિવિટીઝ દ્વારા, એટલે કે ઇતર પ્રવૃત્તિઓ દ્વારા પણ બાળકોનો સર્વાંગી વિકાસ કરી રહી છે। જે પ્રી સ્કૂલનું બચ્ચું હોય છે જનરલી 3.5 થી લઈને 6.5 વર્ષ સુધીની ઉંમરનું બાળક કે 3 થી 6.5 7 વર્ષની ઉંમર સુધીનું બાળક જે છે એકદમ કુમળું હોય છે। તો એને જે શિક્ષણ આપવામાં આવે છે એ માત્ર લેખન કે પછી વાંચન પૂરતું સીમિત ન હોય, એને બદલે ખાસ કરીને પ્રવૃત્તિ દ્વારા એનામાં રસ જગાવવામાં આવે અને એને એટલું સરસ રસ લેતા કરવામાં આવે કે આખું જીવન એ સ્કૂલથી શાળાથી ભાગે નહીં, પરંતુ એમાં જવા માટે તત્પર રહે। આજે અમારી જે મુખ્ય ઓફિસ છે ઈસનપુર અને ગોરધનવાડી જે છે વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલની, એની અમે બ્રાન્ચ રૂપે અમદાવાદની અલગ અલગ વિસ્તારોમાં અમારી સંસ્થા છે અને બાળકોના વિકાસ માટે ખૂબ જ સરસ પ્રયત્ન કરી રહ્યા છીએ।